वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायणे सर्व जीवोना आत्यंतिक कल्याण माटे रचेली आ शिक्षापत्री एमां गई काले आपणे 91मो श्लोक श्रवण कर्यो। श्रीजी महाराजे तेमां द्विज होय एवा जे मारा आश्रित सत्संगी तेमणे गर्भाधानादिक संस्कार, आहनिक कर्म अने श्राद्ध कर्म करवू अने ते पण पोताना गुह्य सूत्रने अनुसारे करीने जेवो जेनो अवसर होय अने जेवी धन संपत्ति होय ते प्रमाणे करवा। आवी श्रीजी महाराजे आज्ञा करी। त्यार पछी 92मा श्लोकमां पोताना आश्रित भक्तजनोने आज्ञा करता लखे छे, अज्ञानाद् ज्ञानतो वापि गुरु वा लघुपातकं क्वापि स्यात् तर्हि तत् प्रायश्चित्तं कार्यं स्वशक्तितः। अमारा आश्रित जे सत्संगी होय एमणाथी क्यारेक जो जाणे अथवा अजाणे नानु मोटू पाप थई जाए तो तेनु शक्ति प्रमाणे ते पापनु प्रायश्चित करवू। श्रीजी महाराजे आ श्लोक में 2 शब्द एवा लेखा, जाणे अथवा अजाणे। कोईक पाप कर्म जाणीने थतु होय अने कोईक पाप कर्म अजाणता थतु होय। जाणीने थतु होय एनी तो आपने खबर पड़े कि आपणाथी आ पाप थयुं तो एनु प्रायश्चित करवू, पण अजाणता कयुं पाप थयुं ए आपने केम खबर पड़े? पण श्रीजी महाराज अहींया एवुं कहे छे कि जाणे के अजाणे कोई पण पाप थयुं होय तो एनु पोतानी शक्ति प्रमाणे प्रायश्चित करवू। जो ए पापनु प्रायश्चित करवामां न आवे तो ये पाप भेगू थता थता एवं संचित कर्म बने के पछी पूर्व काळे भविष्यना समयनी अंदर एने गमे त्यारे भोगववू ज पड़े छे। ए पाप कोई विना भोगवा विना छुटकारो थतो नथी। एटले श्रीजी महाराजे अहींया प्रायश्चित करवानुं कीधुं छे। पण साथे साथे एक शब्द महाराज मोटा भागना श्लोकनी अंदर एवो लखे छे, यथाशक्ति, पोतानी शक्ति प्रमाणे प्रायश्चित करवू। प्रायश्चित पण एवुं न करवू કે જેથી કરીને શરીર પડી જાય.
ઘણા એવા કર્મ હોય કે કર્મનું પ્રાયશ્ચિત કરવા જાય ને શરીરને ખોઈ બેસે, તો એ પ્રાયશ્ચિત પણ યોગ્ય નથી. પ્રાયશ્ચિત દેનારો અને પ્રાયશ્ચિત લેનારો આ બંનેએ શાસ્ત્રની મર્યાદામાં રહી અને પ્રાયશ્ચિત દેવું જોઈએ અને પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રાયશ્ચિત દેનારાએ પણ એવું પ્રાયશ્ચિત ન અપાય કે એનાથી થઈ જ ન શકે. નહીતર કોઈકથી કંઈક બ્રહ્મચર્યની અંદર ભૂલ થઈ ગઈ હોય કે ધર્મમાં ભ્રષ્ટ થયો હોય ને પછી પ્રાયશ્ચિત કોઈ પાસે લેવા માટે જાય અને પ્રાયશ્ચિત દેનારામાં જો વિવેક ન હોય, સામા વ્યક્તિની શક્તિ સામર્થ્યને જાણતો ન હોય અને પ્રાયશ્ચિત દેવા જાય ને એવું પ્રાયશ્ચિત આપે કે ઓલો પ્રાયશ્ચિત કરવામાં ને કરવામાં મરી જાય, તો સામું પાપ દેનારાને લાગે. એટલે પ્રાયશ્ચિત દેનારામાં પણ વિવેક હોવો જોઈએ. એને પણ કયું પાપ છે, કેવું પાપ છે, પાપનો કરનારો કોણ છે, પાપના પ્રાયશ્ચિતને કરી શકશે કે નહીં કરી શકે, અને એને કેવું પ્રાયશ્ચિત આપીએ તો એ પાપમાંથી નિવૃત્ત પણ થાય અને પ્રાયશ્ચિત પણ થાય. આ બધો વિવેક જ્યારે હોય ત્યારે પ્રાયશ્ચિત દેનારો યથાર્થ પ્રાયશ્ચિત આપી શકે. એટલે સતાનંદ સ્વામીએ અહીંયા ભાષ્યની અંદર એવું લખેલું કે પ્રાયશ્ચિત દેનારામાં પણ વિવેક હોવો જોઈએ અને પાપનો કરનારો જે છે એ પોતાની શક્તિ પ્રમાણે પ્રાયશ્ચિતને કરનારો હોવો જોઈએ. સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે કે યથાશક્તિ તે પાપનું શુદ્ધ કરનારું પ્રાયશ્ચિત એવું સત્કર્મ કરવું. પ્રાયશ્ચિત સત્કર્મ રૂપ હોવું જોઈએ. પ્રાયશ્ચિત પણ અસત્કર્મ રૂપ ન હોવું જોઈએ. તમે જે પ્રાયશ્ચિત કરો એ પ્રાયશ્ચિત શાસ્ત્ર સંમત હોવું જોઈએ અને પાછું સત્કર્મ હોવું જોઈએ. તમે પ્રાયશ્ચિત કરવા જાઓ પણ એનાથી કોઈકનું ભૂંડું થતું હોય તો એવું પ્રાયશ્ચિત પણ ન કરવું કે એ પ્રાયશ્ચિત કરવામાં બીજા હેરાન થાય. ઘણી જગ્યાએ એવા પ્રાયશ્ચિત આપતા હોય કે એ પ્રાયશ્ચિત પોતે પ્રાયશ્ચિત કરતો પણ એની સાથે સાથે બીજા કેટલાયને હેરાન કરતો હોય. ચાંદ્રાયણ વ્રત કરતો હોય કે બીજું કાંઈ એવું પ્રાયશ્ચિત આવે ને પ્રાયશ્ચિત કરે પણ એની સાથે સાથે પરિવારના સભ્યોને નવરા રહેવા ન દેતો હોય, તો એવું પ્રાયશ્ચિત પણ શું કામનું? એટલે એવું પ્રાયશ્ચિત પણ ન કરવું અને એ કર્મ પણ સત્કર્મરૂપ હોવું જોઈએ. એટલે સતાનંદ સ્વામી લખે છે કે યોગ્ય કર્મ ન કરવાથી, નિષિદ્ધ કર્મનું આચરણ કરવાથી અને ઇન્દ્રિયોનો નિગ્રહ નહીં કરવાથી મનુષ્ય પતનને પામે છે. પાપ કર્મ મનુષ્યથી થાય છે એની પાછળના સતાનંદ સ્વામીએ 3 કારણો બતાવ્યા. એક તો યોગ્ય કર્મ ન કરવાથી. ભગવાન મનુષ્યને ક્રિયા કરવાની શક્તિ આપે, કર્મ કરવાની શક્તિ આપે, પણ કેવું કર્મ કરવું એ મનુષ્યના હાથમાં છે. સારું કર્મ કરવું કે નરસું કર્મ કરવું એના માટે કંઈ ભગવાન જવાબદાર નથી. એના માટે કેવળ કર્મ કરનારો મનુષ્ય જ જવાબદાર છે. એટલે યોગ્ય કર્મ ન કરવાથી પાપ કર્મ લાગે. બીજું, નિષિદ્ધ કર્મનું આચરણ કરવાથી પાપ કર્મ લાગે. શાસ્ત્રમાં જે પ્રમાણે કર્મ કરવાનું કહ્યું છે એ પ્રમાણે કર્મ ન કરે અને એથી ઉલટા કર્મ કરે તો એ નિષિદ્ધ કર્મ છે. જેની મનાઈ કરી હોય એવું જ કરે. દારૂ ન પીવો, લસણ ડુંગળી ન ખાવા, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠું ન બોલવું, જુગાર ન રમવો, આવું બધું જે મનાઈ કરી છે શાસ્ત્રમાં એવું કર્મ કરે તો એ બધા જ પાપ કર્મ છે. એટલે શાસ્ત્ર નિષિદ્ધ કર્મથી પાપ લાગે. અને ત્રીજું, ઇન્દ્રિયોનો નિગ્રહ નહીં કરવાથી. ઇન્દ્રિયો ચંચળ છે, બળવાન છે, એ તો પોતાના વિષય તરફ જવાની જ છે. નેત્રને જોવાનું કામ છે તો એ રૂપ જોવાનું જ છે. એ પછી સ્ત્રીનું રૂપ હોય કે ભગવાનનું રૂપ હોય, એ રૂપ જોવાનું છે. પણ ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ વાળવી, પણ જો જગત સન્મુખ કે સ્ત્રી સન્મુખ વાળો તો એ પાપ કર્મ છે. એ તો પોતાના રૂપ છે એને જોવાનો ગુણ જ છે. આંખ છે એ જોવાનું જ છે, પણ કેવું જોવું ને કેવું ન જોવું એ મનુષ્ય ઉપર નિર્ભર છે. કાન છે એ સાંભળવાનો જ છે, પણ કેવું સાંભળવું ને કેવું ન સાંભળવું એ મનુષ્ય ઉપર નિર્ભર છે. ભગવાન સાંભળવાની શક્તિ આપે
પણ શું સાંભળવું અને શું ન સાંભળવું એનો વિવેક તો મનુષ્યોએ જ કેળવવો પડે. એટલે લખ્યું છે, તેથી તેણે આ લોકને એમાં શુદ્ધિને માટે પ્રાયશ્ચિત કરવું. એમ કરવાથી એનો અંતરાત્મા પ્રસન્ન થાય છે અને જગત પણ પ્રસન્ન થાય છે. પાપ જે કર્મ કરે છે એનું અંતર હંમેશા બૈડા કરે છે. જેનાથી એકવાર ભૂલ થઈ હોય પછી એ ભૂલને ઢાંકવાનો પ્રયાસ કરે તો એ ભૂલને ઢાંકવા માટે બીજું અનેક ભૂલો કરવી પડે, ત્યારે એ ભૂલ ઢકાય છે. એકવાર કોઈ વસ્તુ ખોટી બોલ્યા હોય તો એ વસ્તુ જે ખોટી બોલ્યા હોય એને તો આપણે યાદ રાખવાની. પાછી એ ખોટી વસ્તુ આપણે બોલ્યા છે એ કોઈને ખબર ન પડે એના માટે બીજાને અનેક વાર ખોટું કહેવું પડે. એટલે એક અસત્ય બીજા અનેક અસત્યને જન્મ આપે છે અને એક સત્કર્મ છે બીજા અનેક સત્કર્મને જન્મ આપે છે. એટલે જે મનુષ્ય અસત્કર્મની વૃત્તિ તરફ વળે છે એ અસત્કર્મ જ બીજા અસત્કર્મની પ્રેરણા કરે છે. અને જે મનુષ્ય સત્કર્મ તરફ જાય છે, ભગવાનનું ભજન કરે છે, માળા કરે છે, દંડવટ કરે છે, પ્રદક્ષિણા કરે છે, શાસ્ત્ર વાંચન કરે છે, સંત સમાગમ કરે છે, ધ્યાન કરે છે, માનસી પૂજા કરે છે, એ સત્કર્મ તરફ જેની પ્રવૃત્તિ છે એ સત્કર્મ જ મનુષ્યને બીજા સત્કર્મ માટેની પ્રેરણા આપે છે. એટલે જે સત્કર્મ કરતો જાય છે એ નિત્ય પ્રત્યે સત્કર્મ તરફ વધતો જાય છે અને જે અસત્કર્મ કરે છે તે નિત્ય પ્રત્યે અસત્કર્મ તરફ વળતો જાય છે. એટલે સતાનંદ સ્વામી ભાષ્યની અંદર લખે છે કે પ્રાયશ્ચિત નહીં કરનારાને સ્મૃતિમાં દોષ બતાવ્યો છે. એક તો પ્રાયશ્ચિત નહીં કરનારા, પાપમાં પ્રીતિવાળા અને પાપનો પશ્ચાતાપ નહીં કરનારા મનુષ્ય કષ્ટદાયક ભયાનક નરકોને પામે છે. કોણ કોણ નરકને પામે છે એના માટે 3 બતાવ્યા. બીજા, એક તો પાપનું જે પ્રાયશ્ચિત કરતો નથી એને નરકની પ્રાપ્તિ થાય છે. બીજું, પાપમાં જે પ્રીતિવાળા છે, પાપમાં પ્રીતિ ત્યારે જ વધે કે જ્યારે એક પાપ કર્મ કર્યા પછી બીજા પાપ કર્મમાં અભિરુચિ થાય, પછી એ જ પાપ કર્મ એને પાપ કર્મ કરવામાં પ્રીતિ જગાડે છે. અને ત્રીજું, પાપનો જેને પશ્ચાતાપ નથી, પાપનું જે પ્રાયશ્ચિત કરે એને પછી પાપનું ફળ ભોગવવું પડતું નથી. અથવા તો પાપનું પ્રાયશ્ચિત ન કરે પણ પાપનો પશ્ચાતાપ કરે કે મેં જે આ પાપ કર્મ કર્યું છે તે બહુ જ ખોટું છે, એવો જેને પશ્ચાતાપ થાય તો એ પશ્ચાતાપ કરનારો પણ બીજી વાર પાપ કર્મને કરવા માટે પ્રવૃત્ત થતો નથી. એટલા માટે એ પાપમાંથી અટકી જાય છે તો એને નરકની પ્રાપ્તિ થતી નથી. મહાભારતની અંદર કહ્યું છે, પાપને છાનું ક્યારેય ન રાખવું. સતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે, મહાભારતનું કોટેશન ટાંકીને, કે પાપને છાનું ક્યારેય ન રાખવું. જો પાપને છાનું રાખે તો તે પાપ વૈધા કરે છે અને પાપ કર્યા પછી સત્પુરુષોને નિવેદન કરે તો તે સત્પુરુષ તે પાપને સમાવી દે છે. એટલે પોતાથી જે પાપ કર્મ થઈ ગયું હોય તો એ પાપ કર્મ ક્યારેય છૂપું ન રાખવું, એનું પ્રાયશ્ચિત કરી નાખવું. અથવા તો સત્પુરુષને એ પાપની રજૂઆત કરવી તો એ સત્પુરુષ છે તે એના પાપને સમાવી દે છે, એના પાપને નાશ કરી દે છે. અથવા તો એને જે પાપ કર્યું છે એ પાપ કર્મને અનુસારે સત્પુરુષ એને પ્રાયશ્ચિત આપે છે અને પ્રાયશ્ચિત કરાવીને પાપમાંથી મુક્ત કરે છે. આ ન થાય તો એના માટે ગુપ્ત વશિષ્ઠ ઋષિ પાપ માટે એવું કહે છે, કદાચ તમે કોઈ પાપ કર્મ કર્યું હોય ને એ પાપની કોઈને ખબર ન હોય, તમારાથી કંઈક ખોટું થઈ ગયું હોય, કોઈ પાપ કર્મ થઈ ગયું હોય અને એ પાપ કર્મને કોઈ જાણતો જ ન હોય, છતાં પણ એ પાપ કર્મ છે એ પોતાના અંતરાત્માને તો બાળે ખરું છે. ભલે કોઈને ખબર નથી કે મેં જે પાપ કર્યું છે તો એ પાપનું પ્રાયશ્ચિત શું કરવું? કદાચ કોઈને ખબર પડે તો આપણે કોઈકની પાસે પ્રાયશ્ચિત લેવા જઈએ, પણ મેં જે પાપ કર્યું છે કે એકાંતમાં જે પાપ કરેલું છે એ પાપની કોઈને ખબર જ ન હોય તો એના માટે શું કરવું? તો એ પાપ કેમ ટળે? તો એના માટે ગુપ્ત વશિષ્ઠ કહે છે, કદાચ તમે ગુપ્ત રીતે પાપ કરેલું હોય અને એ પાપ તમે કોઈની પાસે રજૂ ન કરો અને એનું પ્રાયશ્ચિત પણ ન કરો, પણ જો જે આટલી વસ્તુ કરતો હોય, શું? તો કે જપ કરતો હોય, હોમ કરતો હોય, વિષ્ણુનું ધ્યાન કરતો હોય, તીર્થનું સેવન કરતો હોય અને શિરોવ્રતવાળો સ્નાતક હોય
તો એણે ગુપ્ત રીતે કરેલું પાપ છે એ આપોઆપ બળી જાય છે. એટલે ભજન કરવું, કદાચ આપણાથી જાણતા કે અજાણતા અથવા તો જાણીને પણ પાપ કરેલું છે ને એ પાપનું આપણે પ્રાયશ્ચિત ન કર્યું હોય, પણ જે ભજન કરે છે, ધ્યાન કરે છે, વિષ્ણુની ઉપાસના કરે છે, તો એમણે એ પાપ છે તે સમી જાય છે, એ નાશ પામી જાય છે, એમ વશિષ્ઠ મુનિ કહે છે. એટલે લખેલું છે, પુણ્યસ્ય ફલમ ઈચ્છંતિ પુણ્યમ નેચ્છંતિ માનવાહ ન પાપ ફલમ ઈચ્છંતિ પાપમ કુર્વંતિ પ્યરત્નતઃ. કેટલું સરસ શાસ્ત્રકારોએ ચિંતન કર્યું છે. મનુષ્યના મનની વૃત્તિને, એના વિચારોને, જેવા મનુષ્ય વિચારો કરે છે બધા શાસ્ત્રમાં લખ્યા છે. જગતમાં મનુષ્યને પુણ્યનું ફળ ઈચ્છે છે એ પુણ્યનો કરતા થઈ જાય છે. જે મનુષ્ય પાપનું ફળ ભોગવવા ઈચ્છતા નથી તો એને પાપ કર્યા વિના ક્યારેય ચાલતું જ નથી. છતાં એ પાપને માટે પ્રવૃત્ત થાય છે. કેવું લખે છે, જગતમાં મનુષ્યો પુણ્યનું ફળ ઈચ્છે છે પણ પુણ્ય કાર્ય કરતા નથી. જગતમાં દરેક મનુષ્ય ઈચ્છે છે કે હું જે પણ કંઈ કરું એનું મને સારું ફળ મળે, પણ છતાંય સારું કર્મ કરતા નથી અને પાપનું ફળ ભોગવવાની ઈચ્છા નથી રાખતા, છતાં મનુષ્ય પાપ કરે છે. એની પાપની વિશે પ્રવૃત્તિ છે જ. એટલે મહાભારતની અંદર પાપ શું કામ એને થાય છે અને પાપ શું ને પુણ્ય શું એની વ્યાખ્યા કરતા વેદવ્યાસજી એવું લખે છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. વેદવ્યાસજીએ 18 પુરાણ કર્યા. એ 18 પુરાણના વ્યાસના 2 વચન સાર રૂપ છે. કયા? પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને પરોપકાર કરવો, બીજાને મદદ કરવી, બીજાને માટે કંઈ પણ કર્મ કરવું એ પુણ્ય છે, અને બીજાને પીડા આપવી, બીજાને દુઃખ દેવું એ પાપ છે. આ સિવાય બીજી કોઈ પાપ અને પુણ્યની વ્યાખ્યા જ નથી. બીજાને તમે પ્રસન્ન કરો, બીજાને રાજી કરો એ પુણ્ય છે, અને બીજાને તમે દુઃખ આપો, બીજાને કષ્ટ આપો એ પાપ છે. એટલે વેદવ્યાસજીએ એવું કીધું કે ક્યારેય પણ પુણ્ય તરફ વળવું પણ પાપ તરફ તો વળવું જ નહીં. પાપ શું કામ એને થાય છે એના માટે નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડની અંદર બહુ લખ્યું છે. મનુષ્યને પાપ નથી કરવું. આપણે બધાને ખબર છે કે આ પાપ કર્મ છે, છતાંય પણ એ પાપ કર્મ થઈ જાય છે. આપણને ખબર છે કે આ પુણ્ય કર્મ છે, છતાં પણ એ પુણ્ય કર્મ થતું નથી. દુર્યોધન મહાભારતની અંદર બોલે છે, હું પાપની અને પુણ્યની ગતિ જાણું છું. દુર્યોધન પોતે કહે છે કે હું પાપની અને પુણ્યની ગતિ જાણું છું. મને ખબર છે કે આ પાપ છે, છતાં પણ પાપમાં મારી પ્રવૃત્તિ થાય છે, અને ખબર છે કે આ પુણ્ય છે, છતાં પણ પુણ્યમાં મારી પ્રવૃત્તિ નથી થતી. એનું કારણ શું છે? એક અહંકાર અને બીજું દેહાભિમાન. નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડની અંદર લખેલું છે, એવું પાપ નથી જગમાં જે કોઈ શરીર સારું ન થાય, જ્યારે પિંડ સુખ સામું પેખે ત્યારે દોષ માત્ર ને ન દેખે. એમ લખે યમદંડની અંદર. જ્યારે શરીરને સુખ થાય એવું કરવાની ઈચ્છા થાય ત્યારે ગમે એટલું પાપ થતું હોય ને તો શરીર સુખ માટે કરે. શરીર માટે થઈને મનુષ્ય બધું જ પાપ કરવા તૈયાર થાય છે. દેહ અભિમાની નર નારી થાય એની અનર્થ ભારી, જેણે દેહ માહી સુખ માયના કરે પાપ કઈ પ્રગટ છાના. જે પણ પાપ કર્મ થાય છે એ કાં તો દેહને માટે થાય અને કાં તો દેહના સંબંધીને માટે થાય. પોતાના માટે પાપ કરે અથવા તો પોતાને જેને વિશે પ્રીતિ છે એના માટે થઈને પાપ કરે. ચોર હોય એ કોઈને ઘરે ચોરી કરવા જાય ત્યારે બીજાને મારી નાખે, છતાં એને જરાય દયા નથી આવતી. પણ એ નિર્દય થકો ચોરી કરે છે ને દંડ આપે છે. કોના માટે કરે છે? કાં તો પોતાના દેહના સુખને માટે અને કાં તો પોતાના સંબંધીને માટે. એને માટે થઈને જે પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે. એટલે પોતાના પિંડ સુખ સારું કરે પાપ હજારે હજારું, જેણે કરી જમપુરી જવાય તેનો ન કરે વિચાર માય. મનુષ્ય જે પણ કંઈ પાપ કર્મ કરે છે સુખની ઈચ્છા માટે થઈને કરે છે. એ પંચ વિષયના સુખને માટે થઈને જ મનુષ્ય પાપ કર્મ કરે છે. કાં તો સ્ત્રીની ઈચ્છા હોય, કાં તો ધનની ઈચ્છા હોય. એ બે પાપ કર્મ સિવાય બીજું કોઈ પાપ કર્મ
માટે પ્રવૃત્તિ જ નથી. માટે જે દેહના સુખને ઈચ્છે છે, નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં કહે છે, એનાથી જ પાપ કર્મ થવાના છે. માટે ભગવાનને શરણે જાય, સત્પુરુષને શરણે જાય તો પાપ માત્રની નિવૃત્તિ થાય. શ્રીજી મહારાજ એક વખત કારિયાણીમાં બિરાજમાન હતા. બહુ સમજવા જેવો પ્રસંગ છે. મહારાજ કારિયાણીનું તળાવ ગળાવતા હતા અને એમાં એક ભક્તથી વર્તમાનમાં થોડોક ફેર પડ્યો. એટલે શ્રીજી મહારાજે એમને રજા આપી દીધી. મહારાજ કે તમે અમારી પાસેથી ચાલ્યા જાઓ, તમે વર્તમાન નથી પાડતા તો તમારે અમારી પાસે રહેવાની કોઈ જરૂર નથી. મહારાજે એમને રજા આપી દીધી. એટલે એ ભગત જમરાડા જઈને એક કાજીની જગ્યા હતી, એ કાજીની જગ્યાએ બેઠો બેઠો રડતો હતો. ભગવાને એને છોડી દીધો, ભગવાને રજા આપી દીધી. એટલે જમરાડા ગામ જઈ કારિયાણીની બાજુમાં આવ્યું, જ્યાં કાજીની જગ્યા હતી, એ કાજીની જગ્યામાં જઈને બેઠો બેઠો રડે. એટલે રડવાનો અવાજ આવ્યો એટલે કાજી એ પોતાની જગ્યામાંથી બહાર આવ્યો અને જોયું તો એક ભક્ત રડતો હતો. એને પૂછ્યું તું કેમ રડે છે? તો કે મને ભગવાન સ્વામિનારાયણે કાઢી મૂક્યો છે. તો કે કેમ? તો કે મારાથી પંચવર્તમાનમાં ભૂલ થઈ ગઈ છે એટલે ભગવાને મને રજા આપી દીધી છે. પેલો કાજી કે તું એમ કહે છે કે મને ભગવાને રજા આપી, અને ભગવાન હોય તો જીવના ગુના માફ કરે. હાલ હું તારી સાથે આવું, એ ખરેખર જો ભગવાન હશે તો તારા ગુના માફ કરી દેશે. એટલે કાજી ભગતને લઈને મહારાજ પાસે આવ્યો. મહારાજ તળાવ ગળાવી અને મધ્યાહનનો સમય હતો એટલે ભોજન કરવા માટે દરબારગઢ તરફ જતા હતા. તે રસ્તામાં કાજી મળ્યો. કાજીએ મહારાજને રોક્યા. મહારાજને કે મહારાજ ઉભા રહ્યો, તમે આ તમારા ભગતને રજા આપી દીધી, તેને એવી મોટી શું ભૂલ કરી નાખી કે તમે રજા આપી? મહારાજ કે આ રસ્તામાં આપણે વાત નથી કરવી, તમે દરબારગઢમાં આવો. પછી મહારાજ એમને દરબારગઢમાં લાવ્યા. મહારાજ બેઠા. પેલો કાજી કે તમે ભગવાન છો? મહારાજ કે હા હું ભગવાન છું. તો કે ભગવાન હોય એ તો ભૂલ કરનારાના ગુના માફ કરે, તમે આ ભગતના ગુના માફ કેમ નથી કરતા? તો તમે ભગવાન શાના? એટલે મહારાજ કે અમે ભગવાન છીએ, ભક્તના ગુના માફ કરીએ. પણ મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે કોઈએ ગુનો કર્યો હોય, ચોરી કરી હોય, અને પછી એને સજા થાય, પછી એના માટે કોર્ટ રચાય, અને કોર્ટમાં જઈ અને ચોર પોતાની ભૂલનો સ્વીકાર કરે કે મારાથી આ ભૂલમાં ચોરી થઈ ગઈ છે, તો જજ હોય એ એને માફ કરી દે. પણ એ ચોર પાછો બીજી વાર ભૂલ કરે તો પછી જજ એને બીજી વાર માફ કરે? પેલો કાજી કે બીજી વાર ભૂલ કરે તો થોડોક માફ કરે. મહારાજ કે બીજી વાર ભૂલ કરે ને તો પહેલી વાર જે ભૂલ કરી હોય ઈ અને બીજી વાર ભૂલ, એ બેયનું પ્રાયશ્ચિત આપે. મહારાજ કે અમે પણ જ્યારે એ ભક્તને વર્તમાન ધરાવ્યા ને ત્યારે એના જેટલા પૂર્વના પાપ હતા ને એ બધાય પાપ અમે બાળી નાખ્યા હતા. બધાય પાપ, બધાય એના ગુના માફ કરી નાખ્યા હતા. પણ સત્સંગમાં આવ્યા પછી એમણે પંચવર્તમાન લોપ્યા એટલે અમે એને રજા આપી દીધી. પેલો કાજી કે તમે ભગવાન અને ન્યાયાધીશ સાચા, માટે હું જાઉં છું. એમ કહીને ભગતને તર છોડીને કાજી વહી ગયો. એટલે જુઓ, ભગવાન જ્યારે આપણે એમને શરણે જઈએ છીએ ત્યારે આપણા ગુના તો માફ કરે જ છે. તમે જુઓ, સંતો પાસે જઈએ, સત્સંગમાં આવીએ, કંઠી વર્તમાન પહેરીએ ત્યારે આપણને વર્તમાન ધરાવે. ત્યારે શું બોલે? કાળ કર્મ માયા પાપ દુમ યદ ભવાદેવ. શ્રી કૃષ્ણ ભગવાન પોતાને શરણે લે છે અને સંત હોય એ વર્તમાન ધરાવે ત્યારે કહે છે કે તારા હાથથી પૂર્વ કરેલા બધા પાપ બળી ગયા. પણ પછી પાપ કરે તો? કંઠી બાંધ્યા પછી, તિલક ચાંદલો કર્યા પછી એ કરે તો પછી એ બધું જ એને ભોગવવું પડે. એ તો ભોગવવું પડે, પણ પહેરાલવી પછી બધું આગળનું આવે. એટલે આપણે શું કહીએ? મેં તો સત્સંગ લીધો, વર્તમાન ધરાવ્યા, તોય મારા પાપ તો બળ્યા નહીં, પણ તું પાછી સત્સંગમાં આવ્યા પછી ભૂલ કરે છે એનું શું? એ સત્સંગમાં આવ્યા પછી જો ભૂલ કરે તો પછી એને પણ ભોગવવું તો પડે. ભલે ને ભગવાનને શરણે હોય કે સંતને શરણે હોય. એકવાર ગુના માફ કરે પણ બીજી વાર કોઈ ગુના માફ કરતું નથી. એટલે લખ્યું છે કે જાણી બુજીને જે પાપ કરે છે એ પાપ તો ભોગવવું જ પડે છે. એ પાપ ભોગવવા વિના ક્યારેય પણ છુટકારો થતો નથી.
જીવનની અંદર પાપ કર્મ કોઈને કરવું સારું નથી લાગતું, પણ દેહના સુખને માટે, પંચ વિષયના સુખને માટે ગમે એટલું પાપ કરે ને તો પણ એને એ પાપ લાગતું નથી. એને એમ જ નથી થતું કે હું આ પાપ કર્મ કરું છું. એને એમ જ થાય કે હું તો મારા સુખ માટે કરું છું. એટલે દેહાભિમાન છે એટલે પાપ કર્મ જ કરે છે, છતાં એ પાપ છે એવું ગણકારતો જ નથી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર બહુ સરસ લખ્યું કે પાપ કર્મ થાય છે, પાપ કર્મ કરવાની માટે પ્રવૃત્તિ થાય છે, એને પાપ કર્મમાં અભિરુચિ થાય છે, એનું કારણ શું છે? તો કહે છે મહારાજ પ્રથમ પ્રકરણના 55ના વચનામૃતમાં લખે છે, દેશ કાળ ક્રિયા સંગ અતિ પવિત્ર હોય અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું અથવા આ જન્મનું કોઈક મોટું પાપ છે તે નડે છે. દેશકાળ બધા સારા છે, દેશકાળ કદાચ વિપરીત થાય અને મનુષ્યથી પાપ કર્મ થાય તો સમજી શકાય, પણ દેશકાળ બધા સારા હોય છતાં મનુષ્ય પાપ કર્મ કરે છે, એનું કારણ શું? દેશ સારો હોય, ક્રિયા સારી હોય, સંગ સારો હોય, છતાં પણ મનુષ્યથી પાપ કર્મ થાય તો એનું કારણ શું? મહારાજ કે એને આ જન્મમાં અથવા પૂર્વ જન્મની વિશે કોઈક મોટું પાપ થયું છે. કોઈક મોટું પાપ શું? તો કે એનાથી ભગવાનના ભક્તનો દ્રોહ થયો છે, તેને નડે છે. શુભ ક્રિયા હોય, શુભ સ્થાન હોય, પણ ભગવાનના ભક્તોનો જો દ્રોહ કરતો હોય તો એને પાપને માટે પ્રવૃત્તિ કરવામાં એને પ્રેરણા કરે છે અને એનાથી પાપ કર્મ થાય. મધ્ય પ્રકરણના 66માં વચનામૃતમાં પણ મહારાજ લખે છે, આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તેણે કરીને એની બુદ્ધિ છે તે પાપયુક્ત થઈ ગઈ છે. એની બુદ્ધિ જ પરિવર્તિત થઈ જાય. ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે, એમને પીડા આપે એટલે એની બુદ્ધિ જ વિપરીત થઈ જાય. પછી જે પણ કાંઈ કરે ને એ પાપ કર્મ જેવું જ થાય. માટે એને હરિભક્તના દોષ સૂજે છે અને પોતાના દોષ સૂજતા નથી. એની બુદ્ધિ વિપરીત થઈ ગઈ. એને ભગવાનના ભક્તનો અભાવ ગુણ એવા કરે, પોતામાં એને ગુણ સૂજે. ભગવાનના ભક્ત કે ભગવાનના એકાંતિક સત્પુરુષ વાત કરતા હોય તો એની વાતમાં પણ એને દોષ દેખાય. એટલે એ દ્રોહ કરે છે, પરિણામે એમ થાય છે. મહારાજ પાપ ટાળવાનો ઉપાય પણ વચનામૃતમાં બતાવે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને ભક્તની સેવાને વિશે રાખે તો એનું અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો વિચારો શુદ્ધ થાય, વિચારો શુદ્ધ થાય તો ક્રિયા શુદ્ધ થાય, અને ક્રિયા શુદ્ધ થાય ને તો સત્કર્મની જ પ્રવૃત્તિ થાય. ક્રિયા મનુષ્યથી પાપમય થાય છે, એનું કારણ શું? કારણ કે અંતઃકરણ અશુદ્ધ છે. આપણે જે પણ કંઈ ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને કરવા માટે પ્રેરણા કોણ આપે છે? વિચાર આપે છે, મન આપે છે, અંતઃકરણ આપે છે. એ અંતઃકરણ જો શુદ્ધ થાય તો ક્રિયા શુદ્ધ થાય, અંતઃકરણ મલિન થાય તો ક્રિયા મલિન થાય. કોઈ પણ તમે ક્રિયા કરો ને, એ ક્રિયા કર્યા પહેલા ક્રિયાનું રૂપ મનમાં પહેલા આવી જાય. હંમેશા નિયમ છે, તમે જે પણ કંઈ ક્રિયા કરો છો, સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ થાય પહેલા, પછી સ્ત્રીની સાથે સંગ થાય છે. દ્રવ્ય પહેલા પ્રાપ્ત કરવાનો સંકલ્પ થાય છે ને પછી દ્રવ્ય ભેગા કરવા માટેની પ્રવૃત્તિ થાય છે. પહેલા હંમેશા અંતઃકરણ સંકલ્પ કરે છે અને પછી ક્રિયા થાય છે. એમ અશુભ ક્રિયા કે શુભ ક્રિયા થાય છે, એની પાછળનું કારણ શું છે? અંતઃકરણની વૃત્તિ, અંતઃકરણના વિચારો. એ ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને માટે જો પ્રવૃત્ત થાય તો અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો ક્રિયા શુદ્ધ થાય. અને ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ કરે તો અંતઃકરણ મલિન થાય, અને અંતઃકરણ મલિન થાય તો ક્રિયા પણ મલિન થાય. એ પાપ અને પુણ્યનું કારણ શું? તો કે ભગવાનના ભક્તની સેવા એ પુણ્ય કરે છે, અને ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ છે તે પાપ કર્મમાં જીવને પ્રવૃત્ત કરે છે. એટલે મહારાજ લખે કે ગમે તેવો પાપી હોય પણ અંત સમય જો એને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થઈ આવે તો સર્વ પાપથી છૂટીને બ્રહ્મબોલને વિશે નિવાસ કરે છે. સ્વામિનારાયણ એવો નામનું ઉચ્ચારણ ક્યારે થાય? ભગવાન અને ભગવાનના ભક્તનો યોગ હોય તો. નહીતર ભગવાન પણ યાદ ના આવે. ભગવાનને યાદ તો ઘણાય કરવા છે, પણ ભગવાનના ભક્તનો અપરાધ કરે તો ભગવાન યાદ ના આવે કાંઈ. માટે એની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ મળે અને એના વિચારો શુદ્ધ થાય.
શ્રીજી મહારાજ વરતાલના 14મા વચનામૃતમાં લખે છે, ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોકો એમ જાણે જે આ કુપાત્ર માણસ છે, અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે, અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ પામે છે, અને એ જીવ અતિશય પવિત્ર થઈ જાય છે, માટે એને ભગવાનના સ્વરૂપમાં ચીર ચોટે છે ને સમાધિ થઈ જાય છે. ગમે તેવા પાપ કર્મ કર્યા હોય એની શુદ્ધિ કેમ થાય? તો કે ભગવાન અને ભગવાનના સંતને ચરણે જવાથી. બનેલી ઘટના છે, વડોદરાની બાજુમાં સંતો પવિત્રાનંદ સ્વામીને એનું સંત મંડળ એ વિચરણ કરવા માટે નીકળ્યું હતું. રાત્રિનો સમય થયો, અને રાત્રિનો સમય થયો એટલે વિશ્રાંતિ માટે ક્યાંક જગ્યા ગોતવા હતા, પણ જંગલ જેવો પ્રદેશ ક્યાંય મળે નહીં. એમાં એક ઝૂંપડું, એમાં દીવો બળતો હતો, એ પવિત્રાનંદ સ્વામી અને સંતોની નજરે ચડ્યો. બન્યું તું એવું, દિવસ દરમિયાન કોઈક બાવા સાધુએ આ પવિત્રાનંદ સ્વામીના મંડળના સંતોને ખૂબ માર મારેલો, અને એમાં એક સંતને ખૂબ લાગી ગયેલું. વાહામાં ચીપિયાના ઘા માર્યા, ધગધગતા ડામ આપ્યા, અને એ સમયે પવિત્રાનંદ સ્વામી વૃદ્ધ સંત, એની સાથે 4-5 સંતો, એમાં એક યુવા સંતને વાહામાં ડામ દીધા. તે બહુ બળતરા થતી હતી, આશ્રય ગોતતા હતા સંતો. એમાં એક જંગલ જેવા પ્રદેશમાં એક ઝૂંપડું દેખાડું, એમાં દીવો બળતો હતો. પવિત્રાનંદ સ્વામીને બધા મંડળ ગયા, એ દરવાજો ખખડાયો, ઝૂંપડામાંથી એક માણસ બહાર નીકળ્યો. પવિત્રાનંદ સ્વામી અને સંતોને જોયા એટલે એમને હાથ જોડ્યા. એટલે પવિત્રાનંદ સ્વામીએ વિનંતી કરતા કીધું, અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ, વિચરણ કરવા માટે નીકળ્યા, પણ દુષ્ટ લોકોએ અમને માર માર્યો. આ યુવાન સંતને ખૂબ વાગ્યું છે, વાહામાં ડામ દીધા છે ચીપિયાના, જો થોડીક હળદર હોય તો થોડોક શેક કરવો છે. એ પવિત્રાનંદ સ્વામીની વાણી સાંભળીને પેલો માણસ હતો ને, એને થોડુંક હૃદયમાં પરિવર્તન થયું ને એને કીધું કે કાંઈ વાંધો નહીં, સંતો પધારો. એ ઝૂંપડી જેવું હતું, એમાં સંતોને લઈ ગયા. પોતાની સ્ત્રી હતી એને બહાર કાઢી, હળદર આપી, ખાટલા ઉપર સંતને સુવડાવ્યા અને શેક કરવા લાગ્યા. પવિત્રાનંદ સ્વામી પછી પેલા માણસને પૂછે છે, તું કોણ છો અને અહીંયા જંગલમાં કેમ તું રહે છે? એટલે માણસ વાત કરે છે. એ કહે છે કે હું જાતીય કરીને તો બ્રાહ્મણ છું, પણ મેં બહુ પાપ કર્યા છે. પવિત્રાનંદ સ્વામી જેવા સંતના દર્શન થતા એને પોતાના પાપનો પોકાર થયો. એ પવિત્રાનંદ સ્વામીને હાથ જોડીને પગ પકડીને કહે છે, સ્વામી, હું જાતીય તો બ્રાહ્મણ છું, પણ મેં મારા ભાઈને મારી નાખ્યો છે. મારા ભાઈની સ્ત્રીને હું અહીંયા લાવ્યો છું. હું ચોરી કરું છું, જુગાર રમું છું, દારૂ પીઉં છું, વ્યભિચાર કરું છું. મેં એવું કોઈ પાપ નથી કે જે પાપ મેં કર્યું ન હોય. પવિત્રાનંદ સ્વામીની પાસે નિષ્કપટ થઈ ગયો. પવિત્રાનંદ સ્વામી કહે છે, તે અમારા સાધુને અહીંયા ઉતારો આપ્યો, હળદર આપી, આ સાધુને શેક કર્યો. જેમ જેમ આ સાધુની પીડા સમશે ને એમ એમ તારા પાપ બધા ધોવાઈ જશે, જા. પવિત્રાનંદ સ્વામી રાજી થઈ ગયા. પવિત્રાનંદ સ્વામી એને વર્તમાન ધરાવ્યા અને કીધું કે આજથી તારા તમામ પ્રકારના પાપ છે ને એ હવે નષ્ટ થયા. હવે તું સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી લે, ભગવાનનું સ્મરણ કરજે, એમનો જાપ કરજે, અને અમારા ભગવાન વડતાલમાં બિરાજે છે એમના દર્શન કરવા તું ત્યાં આવજે. પવિત્રાનંદ સ્વામીએ આવું એમને કીધું. રાત્રિ રોકાણા, પેલા સંતની પીડા બધી સમી. સવારે પવિત્રાનંદ સ્વામીને સંત મંડળ ત્યાંથી રવાના થયું અને વડતાલ ગઈ. આ બાજુ એ બ્રાહ્મણ એ મહારાજના દર્શન કરવા માટે થઈને વડતાલ આવે છે. અને એ જ્યારે વડતાલ આવે છે ત્યારે વડતાલ મહારાજના દર્શન કરતાની સાથે જ એને સમાધિ થઈ જાય છે. અને એ બ્રાહ્મણ વડોદરાનો હતો. એ વડોદરાનો બ્રાહ્મણ હતો એટલે વડોદરાના વાઘમોડિયા રામચંદ્ર વડતાલ મહારાજની પાસે સભામાં બેઠા હતા. અને આ બ્રાહ્મણને સારી રીતે ઓળખતા હતા કે આ બ્રાહ્મણ તો અતિશય પાપી છે, એના ભાઈને મારી નાખ્યો છે, એની સ્ત્રીને લઈને જંગલમાં રહે છે, પાપ કર્મ કરે છે, દુરાચારી કરે છે. અને મહારાજના દર્શન કરતાની સાથે જ એમને સમાધિ થઈ એટલે તરત જ
એ વડોદરાના વાઘમોડિયા રામચંદ્રથી રહેવાનું નહીં ને તરત મહારાજને એને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, કુપાત્ર જીવ હોય અને એને પણ સમાધિ થાય, આનું કારણ શું? એટલે તરત જ મહારાજ એને ઉત્તર આપ્યો કે વર્ણાશ્રમના ધર્મ લોપા હોય, ગમે તેવા પાપ કર્મ કર્યા હોય, પણ ભગવાનના સંતને ચરણે જાય તો એના તમામ પ્રકારના પાપ છે તે ધોવાઈ જાય છે. એટલે મહારાજ આ વચનામૃતમાં આ પ્રસંગને ઉપલક્ષમાં રાખીને વાત કરે છે. કારણ કે એને વર્ણાશ્રમના ધર્મ લોપાતા, પાપ કર્મ કર્યા હતા, પણ પવિત્રાનંદ સ્વામી જેવા સંતને ચરણે ગયા તો એના બધા જ પ્રકારના પાપ છે તે ધોવાઈ ગયા. એટલે ભગવાન અને સંતને શરણે જો જાય ને તો એના તમામ પ્રકારના દોષ હોય એ દોષ છે તે બધા જ ધોવાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર લખે, મોટા સાધુનો અવગુણ નહીં હોય અને કાંઈ દોષ હશે તો એને ભગવાનની ફિકર નથી, પણ મોટા સાધુનો જો અવગુણ હશે ને તો એના પાપ વજ્રલેપ થશે. માટે ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ એનો ક્યારેય દ્રોહ કરવો નહીં, એને શરણે જવું, એનો ગુણ લેવો તો પાપ માત્રની નિવૃત્તિ થઈ જશે. એટલે જીવનની અંદર કદાચ પાપ કર્મ થાય પણ ભગવાન અને સંતને શરણે જઈએ તો પાપ કર્મ ધોયા વિના રહેતું નથી. કર્મ એ તો કર્મ જ છે, પણ કોને અર્થે કર્મ કરો છો, કેવું કર્મ કરો છો, એના ઉપર પાપ અને પુણ્યનો નિર્ધાર છે. મહારાજ દરબારગઢની અંદર દાદા ખાચરના દરબારગઢમાં વિરાજમાન હતા. એમાં બ્રહ્માનંદ સ્વામી અર્જુન નામના એક ગોવાળિયાને લઈને આવ્યા. એ અર્જુન નામનો ગોવાળિયો હતો, એ દાદા ખાચરની ગાયોને ચરાવવા માટે જંગલમાં લઈ જતો. તે એમાં એક વખત ગાયો ચરાવતો હતો, તે એમાં દીપડો અચાનક ચડી આવ્યો અને ગાયો ઉપર આક્રમણ કરવાની તૈયારી કરતો હતો. એમાં અર્જુન નામના ગોવાળિયાને ખબર પડી ગઈ, એટલે એણે એક મોટો બધો પાણો લીધો અને નિશાન લઈને ટાંક્યો. તે ઓલા દીપડાના માથામાં લાગ્યો, તે દીપડાઓ ન્યાન્ય મરી ગયો. તે અર્જુન ગાયોને લઈને આવ્યો અને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી. બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી, આજ તો મારાથી પાપ થયું. તે બ્રહ્માનંદ સ્વામી કે શું થયું? તો કે એક પાણો માર્યો અને દીપડો મારી નાખ્યો. તે બ્રહ્માનંદ સ્વામી કે હાલ મહારાજ પાસે તે પ્રાયશ્ચિત લઈ લે. તે બ્રહ્માનંદ સ્વામી અર્જુનને લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ, આ અર્જુનથી નાનો જીવડો મરી ગયો છે, તે પ્રાયશ્ચિત આપો. મહારાજ કે નાનો જીવડો તે કેવો? જૂ માકડ ચાચડ માર્યા? તો કે ના મહારાજ, એવું તો નથી કર્યું, પણ ગાયો ચરાવવા ગયો તો દીપડો આવ્યો, તે દીપડાને પથ્થર માર્યો, તે દીપડાને મારી નાખ્યો. મહારાજ કહે તો દીપડાને માર્યો તો મોટો જીવ માર્યો કહેવાય, તેનું તને પાપ તો લાગે. પણ મહારાજ કે તે એ દીપડો ગાયને મારવા માટે આવ્યો હતો, એટલે ગાયની તે રક્ષા કરી, માટે એનું તને પુણ્ય પર પ્રાપ્ત થયું. એ દીપડાને માર્યો એનું પાપ લાગ્યું, પણ ગાયને મારવા માટે દીપડો આવ્યો હતો, એટલે ગાયની તે રક્ષા કરી, માટે એનું તને પુણ્ય પ્રાપ્ત થયું. એટલે પાપ લાગ્યું તો એની બધું તારું બળી ગયું. જા. જો મહારાજે કેવો ન્યાય આપ્યો. એટલે ગાયને માટે, સ્ત્રીને માટે, દેશને માટે કદાચ તમે કોઈ પાપ કર્મ કરો ને તો એનું પાપ લાગતું નથી. તમે જુઓ, આ યુદ્ધમાં સૈનિકો હોય અને દેશની રક્ષા માટે થઈને કેટલાય લોકોની હત્યા કરી નાખતા હોય, તો એને હું પાપ લાગે? કારણ કે પોતા માટે નથી. પોતા માટે હોય ને તો પાપ લાગે. તમે અહીંયા કોઈને મારી નાખો જોઈએ હમણાં તો કોર્ટ થાય, કેસ થાય, જેલમાં જવું પડે. પણ યુદ્ધ ઉપર કેટલાય લોકો સૈનિકો હોય, કેટલાયને મારી નાખતા હોય. કોઈ દી ક્યાંય કોર્ટ કેસ થયા, કોર્ટ થઈ ગઈ કે ભાઈ આ સૈનિકોએ ઓલા દુશ્મનોને, આટલા બધા દુશ્મનોને મારી નાખ્યા માટે એને ફાંસીએ લટકાવી, અમુકાનો મેડલ મળે. કર્મ તો કર્મ જ છે. અહીંયા પણ માણસને મારો અને ત્યાં પણ માણસને મારો, પણ પોતાને માટે જે મરે છે, પોતાને માટે કર્મ કરે છે એ પાપ છે. બીજાને માટે જે કર્મ કરે છે એ પુણ્ય છે. બોલો, એક માણસ હતો ને, માણસ એને 4-5 જણાને મારી નાખ્યા ક્રોધમાં ને ક્રોધમાં. પછી સંત પાસે આવ્યો, એટલે સંતે એમણે કહ્યું કે શું છે બોલ? તો કે મેં 5 માણસને મારી નાખ્યા છે, હું બહુ પાપી છું, મને પ્રાયશ્ચિત આપો. એટલે સંત મહાત્માએ પોતાની પાસે એક રૂમાલ પડ્યો હતો,
એ રૂમાલ એને આપ્યો અને રૂમાલ આપીને કીધું કે તું તીર્થયાત્રા કરવા માટે જા. આ કાળો રૂમાલ છે, એ કાળો રૂમાલ તીર્થયાત્રા કરતા કરતા જ્યાં સફેદ થઈ જાય ને એટલે સમજી લેજો તારા પાપ ધોવાઈ ગયા. એટલે કાળો રૂમાલ આપ્યો. પેલો પાપી માણસ રૂમાલ લઈને તીર્થયાત્રા કરવા માટે ગયો. તે ગોદાવરી, ગંગા અને કાશી ને બધા તીર્થોની અંદર યાત્રા કરતો કરતો પાછો પોતાને ઘરે આવે અને જ્યાં તીર્થમાં જાય ને ત્યાં રૂમાલ કાઢીને જુએ. તીર્થમાં જાય ને રૂમાલ કાઢીને જુએ, પણ રૂમાલ હાલો કાળો ને કાળો, સફેદ થાય નહીં. તે તીર્થયાત્રા બધે કરીને પાછો પોતાના ઘર તરફ વળતો હતો. 10 ગાંવ જેટલું ઘર દૂર હતું. એમાં અવાવરા પ્રદેશની અંદર 3-4 લૂંટારાઓ એક સ્ત્રીને પકડીને લાવેલા અને એ રસ્તા ઉપરથી આ પસાર થયો અને લૂંટારાઓ વ્યભિચાર કરવા માટે સ્ત્રીને પકડીને લાવ્યા હતા. એમાં આ પસાર થયો અને સ્ત્રી બરાડા પાડવા માંડી, કોઈ મારી રક્ષા કરો, કોઈ મારી રક્ષા કરો. તે ઓલો માણસને આ કાને શબ્દો સાંભળ્યા, તે તરત દોડીને ગયો. સ્ત્રી એકાંતમાં એકલી હતી અને 3-4 લૂંટારાઓ એની આબરૂ લૂંટવા માટે તૈયાર હતા. એટલે આને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં આવીને 3-4 જણાને મારી નાખ્યા અને સ્ત્રીને બચાવી અને સ્ત્રીને લઈને પોતાના ગામમાં, એનું ઘર હતું ત્યાં સુધી મૂકી આવ્યો. પણ પછી મનમાં પાછળથી પશ્ચાતાપ થયો કે મેં 4-5 જણાને મારી નાખ્યા, એનું પાપ ધોવા માટે થઈ અને હું તીર્થયાત્રા કરવા માટે ગયો અને આ બીજા મેં 3-4ને મારી નાખ્યા. એટલે સંત મહાત્મા પાસે જઈને પાછો કહેવો કે મારાથી હિંસા છૂટશે નહીં. તો કે શું થયું? તો કે આ જંગલમાં આટલી તીર્થયાત્રા કરીને આવતો હતો, એમાં ઘટના ઘટી, સ્ત્રીને લોકો ઇજ્જત લૂંટવા માટે તૈયાર થયા હતા, મેં એને મારી નાખ્યા. સંત મહાત્મા કે તારા ખીચામાં જો ઓલો રૂમાલ હતો ને એ રૂમાલ કાઢતો. રૂમાલ કાઢ્યો ને તો સફેદ થઈ ગયું. જુઓ, બીજાને માટે રક્ષા કરવાને માટે થઈને માર્યા હતા તો એ પુણ્ય કર્મ થઈ ગયું. પોતાના સ્વાર્થ માટે માર્યા હતા તો પાપ કર્મ થઈ ગયું. ઓલા છે ને સન, ઇંગ્લિશની ભાષાની અંદર SUN, સન એટલે સૂર્ય થાય અને SIN, સીન એટલે પાપ થાય. સીન અને સન આ બંનેનો પહેલો અને છેલ્લો અક્ષર સરખા છે, SUN અને SIN. પણ સન એટલે સૂર્ય છે ને એ પ્રકાશ આપે અને સીન છે ને એનો અર્થ પાપ થાય, એ અંધકાર આપે. શું કામ? એને સીન અને સન એ બેનો પહેલો અને છેલ્લો અક્ષર તો S અને N જ છે, પણ સનની અંદર U છે અને સીનની અંદર I છે. I એટલે હું અને U એટલે તમે. જે બીજાને માટે કર્મ કરે છે ને એ પુણ્ય કર્મ થાય અને પોતાને માટે જે કર્મ કરે છે ને એ પાપ કર્મ થાય. કેવો જો અર્થઘટન કેવું કર્યું લોકોએ. એટલે સ્વાર્થ વૃત્તિ જ્યાં આવે છે ને ત્યાં જ પાપ કર્મ છે. પરમાર્થ વૃત્તિ જ્યાં આવે છે ને ત્યાં પાપ કર્મ નથી થતું, ત્યાં પુણ્ય કર્મ બની જાય છે. કર્મ તો એક જ હોય, કર્મ તો એક જ હોય, કર્મમાં કંઈ ફેરફાર ન હોય, કારણ કે કર્મનું સ્વરૂપ અમૂર્ત છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કર્મ જે ક્રિયા તે તો અમૂર્ત છે, પણ એનું ફળ છે ને એ મૂર્તિમાન છે. કર્મ જે ક્રિયા તે તો અમૂર્ત છે, એ કઈ મૂર્તિમાન નથી, પણ એનું ફળ મૂર્તિમાન છે. પણ પોતાને માટે જો કરવામાં આવે તો એ પાપ કર્મ છે અને બીજાને માટે જો કરવામાં આવે ને તો એ પુણ્ય કર્મ છે. શ્રીજી મહારાજ દભાણીની અંદર યજ્ઞ કરતા હતા. તે મહારાજની માણકી ઘોડી ચોરવા માટે જોબન પગીને સુંદર પગીને બધા આવ્યા. 4 દિવસના ઉજાગરા થયા, પણ રાત્રિના સમયે ઘોડી ચોરવા જાય તો ઘોડીએ મહારાજના દર્શન થાય. તે પછી 4 દિવસ થયા છતાંય ઘોડી ચોરાણી નહીં. 5મા દિવસે મહારાજ સભામાં બેઠા હતા, ત્યાં જોબન પગીની સુંદર પગી આવ્યા અને મહારાજના ચરણે નમ્યા અને મહારાજને કીધું, મહારાજ અમારા ગુના બક્ષિસ કરો. અમે તમને મનુષ્ય જાણ્યા હતા એટલે તમારી માણકી ઘોડી ચોરવા આવ્યા હતા, પણ તમે તો સાક્ષાત ભગવાન છો. અમે 4 દિવસ સુધી તમારી ઘોડી ચોરવા માટેના પ્રયત્ન કર્યા, પણ ઘોડીએ મહારાજ તમારું દર્શન થાય છે. માટે અમારા પાપ બધાય ક્ષમા કરો અને અમે તમારે શરણે લ્યો. મહારાજ કે આવો અમે તમને વર્તમાન ધરાવીએ અને કંઠી બાંધીએ. હવે પછી એવું પાપ કર્મ કરવાનું તમે બધું છોડી દેજો.
જોબનપગી ત્યારે બોલે છે મહારાજને કે મહારાજ, તમારું મુખ જોતા તો સૂર્યમાની સમાન તમારી કાંતિ દેખાય છે, પણ મારા પાપ એટલા બધા છે, એ મારા પાપ એને જો હું તમારે શરણે મૂકીશ ને તો તમારું આ કાંતિમાન મુખારવિંદ છે ને એ ઝાંખું પડી જશે. મહારાજ કે તમારા પાપ તે અમારી શી ગણતરીમાં, સમગ્ર બ્રહ્માંડના કદાચ અમે પાપ ભેગા કરીએ ને તો પણ એ પાપ અમારા તેજને ઝાંખું કરે એવા નથી. અમે તો સાક્ષાત ભગવાન છીએ, માટે તમારા પાપ અમારે શરણે મૂકી દો, અમે તમને સર્વ પાપથી મુક્ત કરી દઈશું. ત્યારે જોબનપગી અને સુંદરપગી એ બંનેએ પોતાના પાપનો પોકાર કર્યો. મહારાજ, અમે આટલા પાપ કર્યા છે, અમે કેટલાયની જાન લૂંટી છે, કેટલાયનું દ્રવ્ય લૂંટ્યું છે, કેટલાય લોકોને મારી નાખ્યા છે, બ્રાહ્મણોને કેટલાયને માર્યા છે. બધી જ મહારાજને જે પોતે પાપ કર્યા હતા ને એની રજૂઆત કરી. મહારાજ એમને વર્તમાન ધરાવ્યા. મહારાજ કીધું, જાઓ, તમારા બધા જ પાપ ગયા. એટલે ભગવાન અને સંતને શરણે જાય તો પાપ માત્રની નિવૃત્તિ થાય, પણ પછી કર્મ કરે, પછી પાપ કર્મ કરે તો એનું પાપ ભોગવવું પડે. ભોગવા વિના ન ચાલે. બોલો, લીલાખાનો મુંજો સુરો હતો તે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યો. ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળી અને લીલાખા કહે છે, તમારી વાત સાંભળતા મને એવું લાગે છે કે મેં કરેલા જે પાપ છે એ મારે ભોગવવા પડશે. પણ મારે એ પાપ ક્યાં રહીને ભોગવવા પડશે? એ પાપ મર્યા પછી ભોગવું, પણ મર્યા પછી કોને ખબર છે કે મારે શું પાપ ભોગવવાના છે? ગુણાતીતાનંદ સ્વામી એમને સમાધિ કરાવી અને યમપુરીમાં મોકલો, એને એ દેહ કરીને. અને યમના દૂતોએ એને એવો માર માર્યો તે હાડકા ખોખરા થઈ ગયા. પાછો દેહમાં આવ્યો જ ગુણાતીતાનંદ સ્વામીને શરણે પડી ગયો. સ્વામી, તમે કહો છો ને એ બધું સાચું છે, મર્યા પછી યમપુરી પણ છે ને પાપનું ફળ ભોગવવું પણ પડે છે, પણ મારા ગુના એટલા બધા છે, મારા એટલા બધા પાપ છે, એ પાપ કેમ નાશ પામશે? સ્વામી કહે, તમે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો અને વર્તમાન લ્યો, પંચ વર્તમાન પાડશો ને એટલે તમારા બધા ગુના માફ થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામી કે તમારા પાપ કેટલા છે તમને ખબર છે? તો કે ના. ગુણાતીતાનંદ સ્વામી કે અમે આ પાણીની અંજલી ભરીએ, તમે આની અંદર હાથ મૂકીને સંકલ્પ કરો કે તમારા બધા પાપનું દર્શન થાય. તે લીલાખાઈએ ગુણાતીતાનંદ સ્વામીના હાથમાં આંગળી બોળી, એમાં પાણી હતું. તે કે મારા જેટલા પાપ હોય એ પાપનું મને દર્શન થાવ. એમ કહીને ગુણાતીતાનંદ સ્વામીએ પાણી કારમીને પથ્થર ઉપર મૂક્યું ને તો પથ્થર ફાટી ગયો. ગુણાતીતાનંદ સ્વામી કે તારા આટલા પાપ છે, પણ આ બધા જ પાપ એ ધોવાઈ ગયા. એટલે મોટા સંતને શરણે જાય તો પાપ માત્રની નિવૃત્તિ થઈ જાય છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે પાપ કર્મ કરવું, કદાચ થાય તો એ પાપ કર્મનું તત્કાળ પ્રાયશ્ચિત કરવું. જો એ પ્રાયશ્ચિત ન કરે તો પાપ ભોગવવું જ પડે છે. એટલે શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર લખ્યું કે જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ ગયું હોય તો એ પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું. પણ પ્રાયશ્ચિત કોણ આપી શકે અને પાપને કોણ ધોઈ શકે? તો કે જે પાપથી પર હોય ને એ પ્રાયશ્ચિત આપી શકે. ઓલી આપણે બનેલી ઘટના છે ને, ઘણીવાર સંતોના મુખેથી સાંભળીએ. ઈસુ ખ્રિસ્તની એક શિષ્યા હતી, એનાથી વ્યભિચાર થઈ ગયો. તે ઈસુ ખ્રિસ્તએ એ જમાનાની અંદર એવી પ્રથા હતી કે જે કોઈ વ્યભિચાર કરે તો એને જાહેરમાં દંડિત કરવી. એટલે બધા લોકો ભેગા થઈને એને પથ્થર મારવા માટે તૈયાર થયા. તે ઈસુ ખ્રિસ્ત ત્યાં આવ્યા, એને કહ્યું કે આ સ્ત્રીએ જેવું પાપ કર્યું છે એવું પાપ મનથી પણ જેને ન કર્યું હોય ને તે આને પથ્થર મારે. તો બધા પુરુષો અને સ્ત્રીઓના હાથમાં પથ્થર હતા ને બધા હાથમાંથી પથ્થર છૂટી ગયા. શરીરથી કદાચ પાપ કર્મ ન થયું હોય, પણ મનથી કોનાથી નથી થતું પાપ કર્મ? શરીરના પાપ કર્મ કરતા તો મનથી થયેલું પાપ કર્મ વધારે ખરાબ છે. એટલે મુક્તાનંદ સ્વામી લખ્યું, મનસા પાતક મોટું લાગે. મનથી તમે વ્યભિચાર કરો ને એ ડબલ પાપ કરે શરીરના વ્યભિચાર કરતા. શરીરથી વ્યભિચાર કરીએ ને જે પાપ લાગે એના કરતા મનથી વ્યભિચાર કરીએ એ પાપ લાગે ડબલ લાગે. અને શરીરથી જે પુણ્ય કર્મ કરીએ એના કરતા મનથી જે પુણ્ય કર્મ કરીએ ને એનું ડબલ પુણ્ય પણ મળે. બધું સામ સામે સરખું હોય પછી.
ભગવાનના ભક્તને તમે હાથ જોડો, દંડવટ કરો, અને એના કરતાં મનમાં તમે દંડવટ કરો તો એનું ડબલ પૂન લાગે. એટલે જો મહિમા છે ને, મહિમા એ સૂક્ષ્મ દેહનો ધર્મ છે. મહિમા સમજવા જેવી તો ગુણાતીતાન સ્વામી કે કોઈ વાત નથી. ભગવાનના ભક્તનો મહિમા સમજીએ, એમનો ગુણ લઈએ તો એ અંતઃકરણનો ધર્મ છે. અને મહિમા એ અંતઃકરણનો ધર્મ હોવાથી અંતઃકરણના દોષની નિવૃત્તિ થાય. કામ ક્રોધાદિક દોષને નાશ કરવા હોય તો તપ સાધના કરો ને તો એનાથી નાશ ન પામે. મહારાજે વચનામૃતમાં લખ્યું, દેહના દોષ હોય અને દેહને દમ્ય કરીને ટાળવા, અને મનના દોષ હોય એને વિચારે કરીને ટાળવા. એ વિચાર કયો? તો કે ભગવાનના ભક્તનો ગુણ લેવો એ વિચાર. ભગવાનના ભક્તો તો દિવ્ય અને અલૌકિક છે. ભગવાનના ભક્ત છે એ તો અક્ષરધામમાં આપણને મૂકે એવા છે. એવી રીતે ભગવાનના ભક્તનો મહિમા સમજે તો મનના દોષ છે તે ટળે. એટલે દેહના દોષને દેહને દમ્ય કરીને ટાળવા અને મનના દોષને વિચારે કરીને ટાળવા. જો એ રીતે ટાળે તો વાંધો ન આવે. એટલે પ્રાયશ્ચિત લેવું તો પણ સત્પુરુષ પાસે લેવું. પણ જેની તેની પાસે પ્રાયશ્ચિત પણ ન લેવું. પ્રાયશ્ચિત લેવામાં પણ વિવેક હોય. નહીં તો નિષ્કપટ થાય તો કોની પાસે થાય? મહારાજે વચનામૃતમાં લખ્યું એમ, સુવાસીની બાઈ વિધવા સ્ત્રી પાસે જાય અને કહે કે મને પ્રાયશ્ચિત આપો, તો વિધવા બાઈ શું કહે? મારા જેવી તું પણ થા. એટલે પ્રાયશ્ચિત લેવું તો પણ કોની પાસે લેવું? ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષરામૃત નામનો ગ્રંથ છે, એની અંદર એક વાત લખી. એક વેશ્યા હતી, તેણે પોતાના પાપનો પોકાર થયો. તેણે વિચાર કર્યો કે મારી પાસે દ્રવ્ય છે તે હું પ્રાયશ્ચિત કરું. તેણે શું કર્યું કે આખા મલકની અંદર જેટલી વેશ્યાઓ હતી ને બધીને ભેગી કરી અને જમણવાર કર્યો કે બધાને જમાડું તો મારા પાપ ધોવાઈ જાય. તે આખા મલકની વેશ્યાને ભેગી કરીને જમણવાર થતો હતો. તે જમણવારનું હેઠાનું પાણી એક કુંડીમાં જતું હતું, એક ખાડો હતો એ ખાડામાં જતું હતું. તે ખાડામાં પાણીનો જથ્થો ભેગો થયો. એમાં દત્તાત્રેય ભગવાન ત્યાંથી પસાર થયા. તે દત્તાત્રેય ભગવાને પોતાને ઓઢેલું મેલા ઘેલા જેવું કપડું હતું, તે કપડું લઈ અને એ હેઠાની કુંડીમાં ધોવા લાગ્યા. એટલે પેલી જે વેશ્યા, જેણે બધાને જમાડી હતી વેશ્યાઓને, એણે આ જોયું. એટલે કીધું કે એ સાધુ મહાત્મા, આ ગારામાં ગારો શું ધોવો છો? આ ગારામાં ગારો શું ધોવો છો? એક તો આ હેઠું પાણી છે, ખરાબ પાણી છે ને, એમાં તમે તમારું મેલું કપડું ધોવો છો તે ઉજળું થવાનું. એટલે દત્તાત્રેય ભગવાને પેલી વેશ્યાને કીધું કે તું શું કરે છે? તું શું કરે છે? તારા પાપને ધોવા માટે થઈને તે આ કોને ભેગા કર્યા છે? તે એનાથી તારું પાપ ધોવાનું છે? એટલે પાપનો પોકાર કરવો તો પણ કોની પાસે કરવો એ પણ શીખવું. નિષ્કપટ થવું તો ગુણાતીતાન સ્વામી કે કોની પાસે થવું? જે આપણા દોષને દેખાડે ને દોષને ટાળે એની પાસે નિષ્કપટ થવું, એની પાસે પાપનો પોકાર કરવો. પણ આપણા મળતા હોય ને એની પાસે આપણે પોતાના પાપ જાહેર કરીએ તો એનાથી કાંઈ પાપ ધોવાય નહીં. નહીં તો કેવું થાય? આપણા પૂન જેવું થાય. બોલો, નથી વાર્તા કે નગર શેઠ હતો, વાણિયો હતો, બહુ પૈસાદાર, અને એક દરબાર હતો. બેયને બહુ સારી મિત્રતા. દરબારને જાત્રા કરવા જવાનું મન થયું. તે ઓલા વાણિયાને કે 500 રૂપિયા ઉછીના દે ને. તે વાણિયાએ 500 રૂપિયા ઉછીના આપ્યા. તે ઓલો યાત્રા કરવા ગયો. પણ યાત્રા કરવા નીકળો ને તે ઓલા ધોળકા ગયો. તો ધોળકામાં બહુ સારા કેરી, કેળા અને ફ્રૂટ ને બધું જોયું ને, મેળો હતો ધોળકામાં, ત્યાં રોકાઈ ગયો. તે ધોળકામાં ઘણા દિવસો સુધી રોકાણ. ખૂબ 500 રૂપિયા હતા, એને વાપરા, કેળા, કેરી ને ફ્રૂટ ને રાયણું ખૂબ ખાધા અને જલસા કર્યા. પૈસા ખાલી થઈ ગયા પછી વિચાર કર્યો, ચાલો હવે ઘર ભેળા થઈએ. તે ઘરે આવ્યો. તે સમાચાર મળ્યા ગામ લોકોને કે ભાઈ બાપુ તો યાત્રા કરીને આવે છે, ગંગા, કાશી, મથુરા જે એવા, તે હાલો એને વધામણા કરવા જઈએ. તે આખું ગામ સામયું કાઢ્યું અને બાપુને વાતે ગાતે ઘરે લઈ આવ્યા. તે બાપુને વાતે ગાતે ઘરે લાવ્યા. તે બધા છોકરાને બધા રાજી થયા કે આપણા બાપાનું તો માન જો વીધું, આપણા બાપા તો જાત્રા કરી આવ્યા. 2-5 દિવસ સુધી તો પછી ગામના લોકો એને જમાડવા આવે, પડો દેવા આવે. તે બાપુનું તો ખૂબ માન વીધું. પછી 7-8 દિવસ થયા ને એટલે ઓલો વાણિયો આવ્યો બાપુને કે બાપુ, ઓલા 500 રૂપિયા તમે લઈ ગયા એ આપો ને.
બાપુ કે 2-5 દિવસમાં તને આપી દઈશ. બીજી વાર આવ્યો એટલે પાછો કે 2-5 દિવસમાં પાકા. એમ કરતા કરતા મહિનો કાઢ્યો. અંતે ઓલો વાણિયો કંટાળ્યો. વાણિયો કે બાપુ તમે પૈસા ન આપો તો કાંઈ નહીં, પણ તમારે જાત્રાનું પૂન આપી દો. ત્યાં તો ઓલા છોકરા બધા ભેગા થઈ ગયા. અમે તો એમ કાંઈ બાપુ જાત્રા કરીએ એવા કેટલી મહેનત પડી, કેટલું કષ્ટ પડ્યું, એ જાત્રાનું ફળ તે કાંઈ થોડુંક દઈએ અમે, તારા રૂપિયા આપી દેશો અમે, જા. બાપુ છોકરાને કાનમાં કે દીધા જેવું છે દે, આપણે 500 રૂપિયા દેવા નહીં. તો કે કેમ? તો કે કોણ ગોકુલ મથુરાનું વૃંદાવન ગયો છે, ધોળકામાં જ રોકાઈને 500 રૂપિયા વાપરીને આવ્યો છું, દે દે ને પૂન દે. તે ઓલા છોકરાએ અને બાપાએ સંકલ્પ કર્યો કે અમે અમારી યાત્રાનું પૂન તને દીધું, જા. તે ઓલો બ્રાહ્મણનો થોડા દિવસમાં કુટુંબના બધા સભ્ય મુવા અને બ્રાહ્મણ પણ મુવો, ઓલો શેઠ પણ મુવો. એ શેઠ મરી ગયો. શું કામ? એને આપાનું પૂન હતું. એટલે એવા પૂન હોય અને એની પાસે તમે પૂન માગવા જાવ તો એ શું કામના? એટલે નિષ્કપટ થાવું તો કોની પાસે થાવું? જે આપણા દોષને ટાળે ને આપણા પાપને ધુવે એવા પાસે નિષ્કપટ થવાય, પણ બીજાની પાસે નિષ્કપટ થવાય પણ નહીં. એટલે શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર બહુ સરસ વાત કરી. એક નાનું એવું દ્રષ્ટાંત. એક રાજા હતો, થોડો ઘમંડી હતો. એ લોકોને પ્રશ્ન પૂછ્યા કરે. શું? કે ભગવાનના હલાવ્યા વિના એક પણ પાંદડું હલતું નથી, તો પછી હું જે પણ કાંઈ પુણ્ય કરું છું કે પાપ કરું છું એ બધું ભગવાન સિવાય બીજું કોણ કરાવે? આપણે સમજીએ છીએ ને, બધાએ માનીએ છીએ ભગવાનના હલાવ્યા સિવાય એક પાંદડું પણ હલતું નથી. જે પણ કાંઈ કરીએ છીએ આપણે બધું કોણ કરાવે છે? ભગવાન કરાવે છે. ભગવાન સિવાય બીજું કોઈ કરાવતું નથી. એટલે રાજા જે કોઈ હોય ને બધાને પૂછે, વિદ્વાનો આવે, મહાજનો આવે, કોઈને પૂછે. રાજા પ્રશ્નના ઉત્તર ના આપે તો એને દંડ કરે. એટલે રાજા પૂછે કે ભાઈ જો, હું ભગવાનને માનું છું, ભગવાન જ સર્વ કરતા હરતા છે, ભગવાનના હલાવ્યા સિવાય કોઈનું પાંદડું હલતું નથી, છતાંય મારાથી આ પાપ કર્મ થાય છે, તો પાપ કર્મ કોણ કરાવે? ભગવાન કરાવે. તો પછી મને પાપ થોડુંક લાગે? ન લાગે. પણ કોઈથી ઉત્તર થાય નહીં. એટલે પછી એમાં એક સંન્યાસી આવ્યા, દૂર દેશથી, ગામની બહાર ઉતરા, ઝૂંપડીમાં. એટલે સંન્યાસીને આ વાતની ખબર પડી. એટલે સંન્યાસીએ કેવડાવ્યું રાજાને કે રાજા જો મારી પાસે આવે ને તો એના પ્રશ્નનો ઉત્તર આપો. એટલે રાજા કહે આપના પ્રશ્નનો ઉત્તર મળતો હોય તો જવામાં શું વાંધો? એટલે સંન્યાસી પાસે ગયા અને સંન્યાસીને કહ્યું કે હું ભગવાનમાં માનું છું, ભગવાન જ આ જગતના કરતા હરતા છે, ભગવાનના હલાવ્યા સિવાય પાંદડું પણ હલતું નથી, છતાંય આવું પાપ કર્મ મારાથી થાય છે, એ ભગવાન જ કરાવે છે, તો પછી મારે પાપનું ફળ શું કામ એને ભોગવવું પડે છે? આનો મને જવાબ આપો. એટલે સંન્યાસીએ બીજો કાંઈ જવાબ તો ન આપ્યો, પણ બાજુમાં એક ઢેફું પડ્યું હતું ને, એ ઢેફું ફેરવીને રાજાને માર્યું. તે રાજાના ખભે લાગ્યું, રાજાનો ખભો છોલાઈ. રાજાને તરત ક્રોધ ચડ્યો ને મારવા માટે તૈયાર થયો. દીવાન બાજુમાં હતા, બુદ્ધિશાળી હતા. દીવાને રાજાનો હાથ પકડી લીધો. રાજાને કે આ મહાત્મા છે, એના રહસ્ય પાછળ અને પથ્થર ઢેફું મારવા પાછળ કંઈક રહસ્ય હશે, માટે એને પૂછો. એટલે રાજાએ હાથ જોડીને મહાત્માને પૂછ્યું, મહાત્મા તમે મને માર્યું શું કામ? એમ મહાત્મા કે તમે ભગવાનમાં માનો છો? રાજા કે હા. ભગવાનના કર્યા સિવાય પાંદડું પણ હલતું નથી એ તમે વાતને માનો છો? તો કે હા. મેં તમને ઢેફું માર્યું એ કોને મરાયું? ભગવાને. તો પછી તમે મને મારવા શું કામ એને તૈયાર થયા? તમે મને મારવા શું કામ એને તૈયાર થયા? આ જેનો જવાબ છે. તમે મને મારવા માટે તૈયાર થયા તો મેં તમને માર્યું એનું તમે મને ફળ આપવા તૈયાર થયા ને. એટલે ભગવાન સર્વના કરતા હરતા છે, એ ક્રિયા કરાવે ત્યારે જ આપણે ક્રિયા કરવા માટે સમર્થ થઈએ છીએ. ભગવાન ખાલી આપણને ક્રિયા શક્તિ આપે છે, પણ કેવું કર્મ કરવું ને કેવું ન કરવું ને એ તો આપણે જ વિચારવાનું છે. એટલે આપણા કર્મના ભોગતા આપણે જ છીએ, ભગવાન નથી. એટલે જે પણ કાંઈ શુભ કે અશુભ કર્મ કરીએ છીએ એનું ફળ મનુષ્યએ જ ભોગવવું પડે છે, બીજો કોઈ ભોગવનારો હોતો નથી. ભગવાન કરતા થકા પણ અકર્તા છે, કારણ કે કેવળ ક્રિયા શક્તિ આપે છે. ક્રિયા કેવી કરવી
એનો બોધ ભગવાન નથી આપતા, એ તો આપણે જ વિચારવાનું છે. એટલે શ્રીજી મહારાજે આ શ્લોકમાં લખ્યું કે જાણે અજાણે જે પણ કંઈ પાપ કર્મ થયું હોય એનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું, અને પ્રાયશ્ચિત પણ મોટા સંતને શરણે જઈને એ આપે એ લેવું, તો યથાર્થ પાપનું નિવારણ થાય. સહજાનંદ સ્વામી મહારાજ.